હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ મંથન એન્ડ સેજલ લાઈવ બ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જો મસ્ત મજાના નાહી ધોઈ અને હજી નાવા ધોવાનું કામકાજ ચાલે છે. આપણે આવી ગયા છીએ આપણા નાના માસીના ઘરે, કારણ કે નાના માસીના ઘરે છે આજે રાંધણ અને કંથા. તો ગોર બાપાની રાહ જોઈએ છીએ, આવે છે ને એટલે માતાજીનો શણગાર છે એ કર. તો ગોર બાપા આવી ગયા છે અને માતાજીના લોટા છે ને એ શણગારે છે. અને અહીંયા આપણે પૂજાની બીજી બધી વસ્તુ છે ને એ પણ તૈયાર કરી દીધી છે. તો જુઓ કેટલા સરસથી છે. એ પાછળ સૂર્યદેવ એ છે એની મૂર્તિ રાખેલી છે અને સરસથી માતાજીનો શણગાર છે એ ગોર બાપા શણગારે છે. અને અહીંયા જોતી વસ્તુ બધી ફ્રૂટ ને લઈ લીધું ને ભાઈ તોરણ બનાવે છે. અને પાછળથી છે ને આપણે લાઇટિંગ કરી છે, એટલે અંદર છે ને એ લાઇટિંગ રાખી અને શણગાર છે ને કરે ને તો લેમ્પ રાખ્યો છે, એટલે સરસથી શણગાર થાય. તો ચાલો શણગારી લઈએ ને પછી આપણે મળીએ છીએ. તો અહીંયા ગોર બાપા છે એ માતાજીનો શણગાર થઈ ગયો છે અને પૂજા કરાવે છે ને. તો અહીંયા છે હવે માસી અને માસીના જે બેઠા છે ને એ માસીના દેરાણી જેઠાણી છે એ ચારે બેઠા છે. અને હવે પછી ધીરે ધીરે છે એ મહેમાન આવવાની શરૂઆત છે એ થઈ જવાની છે. તો પૂજા થઈ જાય પછી હજી ગોરણી કરવાનું કામ પણ કરવાનું છે. તો જો અહીંયા હવે ધીરે ધીરે બધા છે એ આવવા માંડ્યા છે, કારણ કે માતાજીને કંથા છે એટલે મહેમાન તો હામટા થવાના છે ને. અહીંયા નાની માને બધા બેઠા છે હવે બધા. અને અહીંયા પૂજા થઈ ગઈ છે ને, તો હવે આપણા મામાની પૂજા છે ને, એટલે કે આપણી ભાભી થાય અને મામાની દીકરી બે આપણે વ્યવહાર તો છે, તમને ખબર જ છે. તો પેલી ગોયણી છે ને આપણી જીયાનસી છે, એટલે એને ગોયણી કરી દઈએ અને પછી ગોયણીનું કામ થઈ જાય ને પછી આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરવાની, કારણ કે માતાજીનો શણગાર થઈ જાય અને પૂજા થઈ જાય ને પછી જ આપણે રસોઈ બનાવવાની શરૂઆત છે એ કરી શકીએ. તો હવે અહીંયા ગોયણી થઈ ગઈ અને હવે રસોઈ બનાવવાની ગોયણીઓની છે એ તૈયારી કરીએ છીએ. તો લોટ બાંધે છે ને અહીંયા મારું કામ છે ને ગ્રેવી બનાવવાનું છે. તો હું ગ્રેવી બનાવવા વળગી ગઈ અને અહીંયા માસી ને બીજા મહેમાન એના છે નણંદને આવ્યા એ બેઠા છે. અને અહીંયા રવિના ભાભી છે ને એને શાકનો વઘાર ચૂલે કરી લીધો છે. અને પછી આપણે અહીંયા રેખા ભાભીને રોટલીનો લોટ બાંધ. તો હવે આપણે બધી ગોયણી છે આવી ગઈ છે અને આપણે બપોરની રસોઈ છે ને એ પણ તૈયાર થઈ ગઈ છે ગોયણીઓની. તો અહીંયા પગ ધોવાનું ચાલુ છે એ કરી દીધું છે. તો ગોયણીઓના પગે ધોવાતા છે અને અહીંયા ભૂઈમાં પણ આવી ગયા છે, તો એનો પણ હવે પગ ધોવાનો છે. તો અહીંયા આપણે પગ ધોવાતા જઈએ ને ગોયણીઓને એ રીતના અહીંયા બધી છોકરીઓને આપણે જમવા છે એ બેસાડતા જઈએ છીએ. તો અહીંયા છોકરીઓને ગોયણીઓને જમવા દેવાનું ચાલુ છે અને બીજી બાજુ પગ ધોવાનું પણ ચાલુ છે. તો અહીંયા ભૂઈમાં આવી ગયા ને, તો હવે ભૂઈમાનો પણ છે એ પગ ધોઈ દઈએ, પછી જમી લઈએ ગોયણીની સાથે ભૂઈમાની બધા. પછી આપણે જણુને છે એ જમવા બેહાડવાના છે અને પછી છેલ્લે છે એ આપણે જમવાનો વારો આવવાનો છે. અને પછી આપણે ઘોડો ખૂંદવાનું કામ છે ને એ પણ કરવાનું છે. તો ચાલો હવે અહીંયા પૂજા છે ને એ ભૂઈમાનો પગ છે એ ધોઈ દઈએ અને ગોયણીઓ જમી લઈએ અને જણું જમી લઈએ ને પછી આપણે મળીએ છીએ. જ્યારે પણ ફ્રી થાય ને ત્યારે આપણે નાનો નાનો આપણો વ્લોગ છે ને એને કન્ટિન્યુ કરવા માટે નાની નાની ક્લિપ છે એ હું લેતી જાઉં છું. અને ચાલો હવે મારું કામ છે ચૂલે પાછું રોટલી કરવાનું, તો હું ફટોફટ છે એ જાઉં છું અને પછી છે એ ફરી પાછી છે એ તમને બધાને મળું છું. અને અમે નાના હતા ને ત્યારે જો આ ગોયણી બનવાનો અમને કેટલો હરખ રહેતો, અને આજે આ છોકરીઓને પગ ધોઈને ગોયણીઓ થયું છે ને, તો ભાઈ મને છે ને મારા બાળપણની યાદ આવી ગઈ. કારણ કે હું ગોયણી થતી અને નાનપણમાં જાતી ને જમવા, ત્યારે છે ને જે ઉત્સાહ અને આનંદ હોય ને એ બાળપણની યાદ અપાવી દે ને આપણે, એ મને આજે યાદ આવી ગઈ છે. હવે અહીંયા જણુએ જમી લીધું છે અને પછી આપણે હવે છેલ્લે જો આટલા ઘરના હતા ને, તો આપણે બધાએ જમવામાં બાકી હતા તો બધાએ જમવા છે એ બેસી ગયા ને, અમારા મંથનભાઈ ને અમે બધાય. અને જાગું છે ને મામાની એ તો ગોયણી થઈ હતી એટલે એની જમી લીધું. ને અહીંયા માસી ને આપણે બધા ઘરના જ છીએ તો જમી લઈએ. પછી આપણે ભૂઈમાં છે એ ઘોડો ખૂંદવાનું કામ છે એ કરવાનું છે. તો અહીંયા આપણે જમીને ફ્રી થયા ને, તો હવે પહેલાં ઘોડો છે એ ખૂંદી લઈએ અને માતાજીના ગીત છે ને એ બધાય ગાય છે. કારણ કે આપણે છે ને ઘોડો ખૂંદવાનું કામ થઈ જાય ને પછી આપણે ઉપાધિ નહીં રહીએ. અને ભૂઈમાને પણ બીજી જગ્યાએ માતાજી હતા તો ત્યાં જવાનું હતું. તો અહીંયા આપણે પહેલાં જો આ રીતના ગામડામાં તમે આવો ને તો આ રીતના હજી પણ છે, સિટીમાં છે આવું તમને જોવા નહીં મળે. અને ગામડામાં તો આ એક પૌરાણિક અને પારંપરિક પદ્ધતિથી છે એ જોવા મળશે તમને બધું. તો તમે જોઈ લ્યો. હવે ભૂઈમાં છે એ ઘોડો ખૂંદી લે અને બધાય છે એ પગે લાગે છે અને પગે લાગી લઈએ અને પછી આપણે પણ છે એ પગે લાગી લેશું. ને તમે બધા પણ જો આ બધી અમારા ગામડાની વસ્તુ છે ને એ તમને અહીંયા જ જોવા મળશે, કારણ કે આ બધું હજી ગામડામાં જીવન છે, સિટીઓમાં નથી.
હવે એક ભૂઈમાં ઘોડો ખૂંદીને વયા ગયા ને પછી આપણે છે ને વાસણ ધોવાનું કામકાજ હતું એ ચાલુ કરી દીધું. તો અહીંયા મારા માસી છે ને એ મને હસે છે કે બધું વ્લોગમાં લીધું ને તો હવે આ વાસણ ઉટકવાનું વ્લોગમાં લઈશ. મેં કીધું હા બતાડું ને બધાને કે જો આ બિચાર્યું કેવી બધી કામમાં. તો મારા માસી છે ને અહીંયા મસ્તી કરતા હતા ને હસતા હતા. તો આપણે છેલ્લે છે વાસણ ઉટકવાનું કામકાજ છે એ રાખ્યું હતું. તો બધાય વાસણ ઉટકવા બેસી ગયા ને વાસણ ઉટકતા મસ્તી કરતા હતા. મને કે આમ બતાડો. તો મારા માસી કે આમાં હું મને બતાડો કે હું હેઠવાળો કાઢું એ બતાવશ. મેં કીધું હા હું તમને છે ને એ બતાડીશ હું બધાને કે મારા માસી છે ને એ હેઠવાળો કાઢે જો એમ. ત્યાં અહીંયા પૂજા આવી ગઈ ને હવે ચાલો આપણે બધા વાસણ છે ને એ કરી લઈ. પછી હજી હાનની રસોઈની તૈયારી છે એ પણ કરવાની છે. તો સમાજના વાસણ લઈ આવ્યા હતા ને ધોઈ અને નવરા થઈ જાય પછી આપણે બીજું કામ પણ હજી છે એ કરવાનું છે. કારણ કે સાંજે છે ને એ કંથા છે અહીંયા એટલે જો આપણે વાસણ કરી અને નવરા થયા ને પછી થોડા ગપ્પા માર્યા ને અહીંયા છે ને જો હારથી આવી ગયા છે એટલે કે હાઈનનો જમણવાર છે ને અહીં ગામડામાં છે ને અમારે માતાજીની કંથા હોય ને ત્યાં હાઈન જે જમણવારના નોતરા હોય બધાને. તો હવે હાઈનના રસોઈની હારથિયા છે એ તૈયારી કરે છે ને આપણે ચા પાણીનું અને માલનું કામ કરવાનું છે. તો અહીંયા વાહિંદા છે ને એ પહેલાં કરી લઈએ ને મામાની પૂજાની માલને પાઈ લઈએ ને પછી માલને છે એ દોવાનું કામ જ વહેલું કરવાનું છે. તો અહીંયા છે ને કામ થઈ ગયું છે માલને પાવાનું. પછી હું ભીહને આડી ઊભી હતી કારણ કે આ ભીહુંને છે ને હમણાં ખરવા રોગ આવ્યો છે ને તો બિચારીઓને બહુ જ છે એ ઓલું થાય. તો મોહી ક્યાં ને આડું ઊભું રહેવું જોઈએ ને તો તું ઊભી રહે. તો આજે હું ભીહ દોવરાવા છે એ ઊભી છું અને બાકીના માલ દોઈ લઈએ આપણે. પછી કંથા છે અહીંયા ગોરબાપા આવી ગયા છે અને ભાઈ કંથાનું છે ને એ બધું તૈયાર કરે છે. પછી કંથાનું શણગાર કરી લઈએ ને સત્યનારાયણ ભગવાનનું. તો પછી આપણે છે એ કંથા વાંચવા. ત્યાં અહીંયા મારા મમ્મી પણ છે એ આવી ગયા હતા અને અહીંયા માસીને એ જો રમત કરે છે જીયુને રમાડતા અને કંથા છે એની પૂજા પણ પછી આપણે કરવાની છે ને. તો પૂજા ગોરબાપા શણગારી લઈએ કંથાનું પછી આપણે પૂજા પણ કરશું. તો અહીંયા શણગાર કરી લીધો છે સત્યનારાયણ ભગવાનનું અને હવે અહીંયા પૂજા છે એ ગોરબાપા કરી લઈએ. પૂજા કરી લઈએ ને તો અહીંયા ધીરે ધીરે હવે મહેમાન આવવાની શરૂઆત થઈ ગઈ છે. પૂજા થઈ જાય ને પછી આપણે જમણવાર છે એ ચાલુ થઈ જાય. તો બધા મહેમાન જો આ છે આપણા મોટા મામા છે એના દીકરાની વહુ મામી ને બધા આવી ગયા છે મોટા મામી ને બધા. અને અહીંયા નોતરા દીધેલા હતા ને ગામને એ પણ ધીરે ધીરે આવવાની શરૂઆત થઈ ગઈ. તો બધાય અત્યારે છે ને વાતું કરે છે કારણ કે બાર હમણાં છે ને કંથાની પૂજા થઈ જાય. પૂજા થઈ ગઈ ને તો બધાને જમવા બેહાડશે. તો જણુને જમવા બેહાડી દઈને પછી આપણો વારો છે. તો અહીંયા માસીની પમ્મી આવી ગઈ તો અમે બધાય છે ને વાતું કરવા અહીંયા બેસી ગયા છીએ ને અમારા ગપ્પા મારવાનું ચાલુ છે. તો અહીંયા બાઈને છે ને અમારા મંથનભાઈને ને આપણા ક્રિશુને એને જમણવાનું કામકાજ પહેલાં છે એ ચાલુ કરી દીધું કારણ કે જણુને અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો છે. તો જો જણું જમવા બેસી ગયા છે. જણું જમી લઈએ ને પછી આપણે જમવાનું છે. તો અમારા મંથનભાઈ તો જમીને ખાલી ઠેકડા મારવાનું રમવાનું જ કામ કરે કારણ કે એને તો અહીંયા આવે ને તો અહીંયા એને મજા આવી જાય જો રમવાની. અને અહીંયા બાકીના મોટા છે એ બધાય બેઠા છે અને આપણે હવે જણું જમી લઈએ ને પછી આપણે પણ છે એ જમી લેવું. પછી કંથા વાંચવાની છે. તા જો અહીંયા જણુએ જમી લીધું ને તો આપણે પણ છે એ જમવા બેસી ગયા. તો જમવામાં છે ને દાળ ભાત ઊંધિયું અને મોહનથાળ છે દૂધપાક છે અને પાપડ ને બધું જમવાનું છે. છાશ ને આપણે પણ જમી લઈએ બધાય. અને અહીંયા બાયુનો છે એ જમણવાર છે એ થઈ જાય છે. પછી આપણે છે એ કંથા છે એ ગોરબાપા વાંચશે કારણ કે જમણવાર પતી જાય ને પછી નિરાય તે બધાય કંથા વાંચવાનું કામ કરે. તો આ રીતના અમારા ગામડામાં છે એ બધાય અલગ અલગ રીતે બધાય કરતા હોય. તમારા ગામડામાં તમે માતાજીની કંથા કરો તો કઈ રીતના હોય જરા કમેન્ટ કરી દેજો. તો જમણવાર પૂરો થઈ ગયો છે ને હવે અહીંયા ગોરબાપા કથા વાંચવાનું ચાલુ કરી દીધું છે. તો કથાના અધ્યાય પૂરા થઈ જાય ને પછી આપને ખબર જ છે કે આપણે છે ને સાચું તો છે ને સત્યનારાયણ ભગવાનની પ્રસાદીની બધાય રાહ જોતા હોય આતુર થતી. તો અહીંયા કંથા છે એના અધ્યાયો છે એક પછી એક પૂરા થવા માંડ્યા છે. અને હવે પછી આપણે ભગવાનને છે અહીંયા કંથા પૂરી થઈ જાય ને પછી અહીંયા આપણે થાળ બધી પ્રસાદીનો છે એ ધરી લઈએ અને આરતીને બધું કરી લઈએ. પછી છેલ્લે આપણે જો પ્રસાદ છે આપણે ધરી લીધો ને હવે આરતી અને થાળ ધરાઈ જાય ને આપણે ગીત ગાઈ લઈએ બધાય. પછી આપણે પ્રસાદ છે એ આવી જશે. તો અહીંયા ફાઇનલી આપણે આતુરતાનો અંત આવી ગયો છે અને આપણે જો પ્રસાદ છે ને સત્યનારાયણ ભગવાનનો એ આવી ગયો છે. તો ચાલો હું પણ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે એ ખાઈ લઉં અને તમે બધા પણ કમેન્ટમાં લખી નાખજો જય સત્યનારાયણ. અને હવે જો રાતના વાગી ગયા છે 2 કારણ કે માતાજીની કંથા હોય ને એટલે અમારે ગામડામાં આખી રાત બધાય જાગતા હોય. તો અહીંયા આપણે છે ને ફ્રૂટ સલાડનો ડોઝ મારી લીધો છે અને પછી છે એ હવાર તો પડે નહીં એટલે વાતુના ગપાટામાં બીજું તો શું કરીએ. તો અહીંયા આપણે ડોઝ મારી લઈએ ફ્રૂટ સલાડનો અને અહીંયા બાયણે છે ને જણું પણ છે એ આપણે ઘરના જ છીએ. હવે બાકીના મહેમાન થોડા ઘણા હતા ને એ 1 વાગ્યા ઢુકડા વયા ગયા અને હવે આપણે તો હવાર કરવાની જ છે એમાં નાની. તો ચાલો આજનો વ્લોગ છે ને આપણે અહીં સુધી જ રાખ્યો છે અને તમને બધાને છે એ આપણો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો ને. ચાલો બાય બાય.